નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મેથ્સ બેઝિક ના વિડિયો લેક્ચર નંબર 4 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે વિડિયો લેક્ચર 3 ની અંદર અવયવ અને ત્રિપદીના વર્ગ સંબંધી દાખલાઓ જોયા હતા. ત્યારબાદ ઉકેલ ગણનીયનું અમુક ઉદાહરણો જોયા હતા. પછી દ્વિઘાત સમીકરણમાં x નો ઉકેલ કઈ રીતે મેળવે એના અમુક દાખલાઓ જોયા હતા. હવે આગળ જઈએ આપણે તો દ્વિઘાત સમીકરણમાં એટલે કે આપણે ઉકેલ ગણ x ની કિંમત મેળવવાની છે. તો એને થોડા ઉદાહરણ જોઈ અને પછી આપણે ત્રિકોણમિતિ તરફ આગળ વધીએ છીએ. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જો 6x² - 7x - 3 = 0 આપણે x ની કિંમત મેળવવાની છે. તો અહીંયા મેં તમને વાત કરી કે ભાઈ છેલ્લા લેક્ચરની અંદર આપણે x² આ ટાઈપના દાખલાઓ જોયા હતા. દ્વિઘાત સમીકરણમાં x² + 5x + 6. તો આના અવયવ આનું વિસ્તરણ કઈ રીતે થાય કે 6 ના એવા બે ભાગ પાડો કે એનો સરવાળો કેટલો આવે 5 અને એ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થતો હોય 6. 3 2 અને 6 તો 3 ને 2 કેટલા થાય 5. અહીંયા આગળ શું છે લખતા કે x² ના સહગુણક એક આપેલો છે. તો જ્યારે આવું હોય ત્યારે x² નો સહગુણક અચળ પદ બે નો ગુણાકાર કરવાનો અને પછી એના બે ભાગ પાડવાના. ખાસ યાદ રાખવાનું, બહુ સરળ છે. અહીંયા આગળ જ્યારે x² ના સહગુણકમાં કોઈ પદ હોય તો એમનો ગુણાકાર અને અચળ પદ બેનો ગુણાકાર પછી ઈ સંખ્યાના એવા બે ભાગ પાડો કે દાખલા તરીકે વાત કરી તો 76 18 તો -18 તો ઈ બે સંખ્યાનો ગુણાકાર -18 થતો હોય અને એમનો બાદબાકી કેટલી થતી હોય -7. તો અહીંયા આગળ -18 ના આપણે બે ભાગ પાડવાના છે. તો -18 ના એવા બે ભાગ પાડો એનો ગુણાકાર કેટલો થાય તો બે સંખ્યાનો ગુણાકાર -18 અને સરવાળો કેટલો થાય તો કે -7. સરવાળો થવા બાદ 9 2 18 તો 9 માંથી 2 જાય તો કેટલા વધે 7 વધે 36 18 6 ને 3 9 તો 9 2 18 લાગુ પડશે -9 ગુણ્યા 2 તો આ બેનો ગુણાકાર માઈનસ પ્લસ એટલે શું થવાનું માઈનસ ઇક્વલ ટુ શું થઈ જાય કે -18 ને -9 વત્તા +2 ઇક્વલ ટુ શું થશે -7. તો આના આ જે સંખ્યા છે -18 ના ક્યાં બે ભાગ પડશે તો કે -9 ગુણ્યા 2 એટલે એને લખીએ આપણે તો 6x² - -9x + 2x - 3 = 0. હવે પહેલા બે પદની પેર બનાવી અને બીજા બે પદની પેર બનાવી તો પહેલા બે પદમાં શું કોમન નીકળશે કે 3x તો અહીંયા શું વધશે 2x - 3 બીજા બે પદમાં શું કોમન નીકળશે +1 1 કૌંસમાં 2x - 3 = 0. ધેરફોર અહીંયા તેથી આવશે કારણ કે વચ્ચે સામે બરાબર હોય છે આગળ શું આવે ધેરફોર એટલે કે તેથી આવે. એક કૌંસમાં કોમન કૌંસ 2x - 3 બીજા કૌંસમાં શું આવશે તો કે 3x + 1 = 0. હવે 2x - 3 બરાબર 0 થશે અને 3x + 1 બરાબર 0 થશે. ધેરફોર 2x બરાબર 3 ધેરફોર x બરાબર શું થશે 3/2. અહીંયા આગળ 3x બરાબર -1 ધેરફોર x બરાબર શું થશે -1/3. તો જોઈએ નીચેનો દાખલો આના જેવો છે કે જ્યારે x² નો સહગુણક આપ્યો ત્યારે x² નો સહગુણક ગુણ્યા અચળ પદ પછી ઈ જે સંખ્યા મળે એના બે ભાગ પાડવા. તો 3 2 6 તો -6 તો -6 ના એવા બે ભાગ પાડો એક બાદબાકી -1 આવે 3 2 6 એવા જ બે ભાગ પડશે પણ -3 ગુણ્યા 2 લઈએ તો -3 + 2 = શું થાય તો -1 તો 3 2 6 એવા જ બે ભાગ પડશે 6 ના. ધેરફોર 2x² - 3x વત્તા શું થશે 2x - 3 = 0. પેલા બે પદમાં કોમન નીકળશે x કોમન નીકળશે તો 2x - 3 બીજા બે પદમાં કાંઈ ન હોય તો 1 કોમન નીકળે 2x - 3 = 0. ધેરફોર એક કૌંસમાં શું આવશે 2x - 3 બીજા કૌંસમાં x + 1 = 0. હવે પેલા પદ બરાબર 0 અને બીજા કાંઈ ન હોય ત્યાંથી એક તો કોમન નીકળતું જ હોય તો 2x - 3 = 0 અને x + 1 બરાબર 0. ધેરફોર 2x = 3 અને x = શું થશે -1 + x સામે જાય તો કેવા થઈ જશે માઈનસ પર થઈ જશે. તેથી x બરાબર 3/2 અને બીજો શું મળશે x નો કિંમત x બરાબર -1. હજી બે દાખલાઓ અહીંયા આપેલા છે આપણને.
કે 3x નો વર્ગ વત્તા 4x ઓછા 4 = 0. તો x2 નો સહગુણક ના ચાલો બે નો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા -4 એટલે કેટલા થાય -12. હવે -12 ના એવા બે ભાગ પાડો એનો સરવાળો અથવા બાકી 4 આવે અને ગુણાકાર કેટલો આવે -12 આવે. તો 6 ને 12 6 માંથી 2 જાય એટલે કેટલા વધવાના છે આપણે ક્યાં કરો -12 છે તમારી પાસે તો એના એવા બે ભાગ પાડો અહીંયા +4 લાવવાના છે તો 6 ગુણ્યા -2 અથવા તો શું કહી શકો તમે 6 - 2 6 માંથી 2 જાય કેટલા વધે 4 એની બાદબાકી 4 થાય અને ગુણાકાર કેટલો થાય છે -12 થાય. તો એના આપણે વિસ્તરણ કરીએ જ્યારે સામે 0 હોય આગળ શું આવશે therefore 3x² + 6x - 2x - 4 = 0. therefore પહેલા બે પદમાં શું મળશે 3x કોમન નીકળશે તો વચ્ચે હું તમારી પાસે x + 2 બીજા બે પદમાં શું કોમન નીકળે -2 -2 બીજા કૌંસમાં શું આવશે x + 2 = 0. એક કૌંસમાં શું આવશે કોમન કૌંસ x + 2 બીજા કૌંસમાં 3x - 2 = 0. therefore x + 2 = 0 અને 3x - 2 = 0. therefore x = -2 અને 3x = 2. તેથી x બરાબર કેટલા થશે 2/3. x ની બે કિંમતો x બરાબર 2/3 અને x બરાબર -2 મળ્યું. હવે આગળ જઈએ આપણે 12x² ઓછા 25x વત્તા 12 = 0. તો અહીંયા આગળ 12 કેટલા થાય તો 144. તો 12 નો વર્ગ કેટલો થાય 12 × 12 144. ના આવા બે ભાગ પાડો એની બાદબાકી કેટલી આવે બાદબાકી તો સરવાળો -25 આવે અને ગુણાકાર કેટલો આવવો જોઈએ 144. તો વિચારો વિદ્યાર્થી મિત્રો 144 પહેલા તો ક્યાં ઘડિયામાં આવી આપણા મગજમાં આવવું જોઈએ 10 ના ઘડિયામાં 11 ના 12 ના 13 ના 14 ના 15 ના 16 ના એ આપણા મગજમાં આવવું જોઈએ. તો હું વિચારતો 16 નવા 144 થાય. પછી બીજું વિચારો તો 18 8 144 થાય. 18 8 144 16 નવા 144 16 ને 9 25 આપણે જરૂર કોની છે તાકે કે -25 ની અને આ બેનો ગુણાકાર કેવો થવો જોઈએ 12 144 એટલે પ્લસ આ એક પ્લસ છે ને આ એક પ્લસ છે. તો આપણે વિચારીએ બેનો ગુણાકાર કેટલો થાય છે 144 એટલે -12 ગુણ્યા -12 સોરી -16 ગુણ્યા -9 16 નો 144 પણ બંને કેવા હોવા જોઈએ માઈનસ પ્લસ થાય ને ગુણાકારમાં બે પદો હોય તો 16 નો 44. હવે બેની બાદબાકી કેટલી થઈ -25 -16 ઓછા -9 -20 થાય. તો આના બે ભાગ શું પડશે આપણે 12 144 ના થાય કે 16 નવા 144. તો 12x² ઓછા 16x ઓછા 9x વત્તા 12 = 0. આ બે મળી કેટલા કોમન નીકળશે 4 તો 4x કૌંસમાં શું આવશે તો કે 3x ઓછા 4 ઓછા 3 કોમન લઈએ તો કેટલા આવશે 3x ઓછા 4 = 0. એક કૌંસમાં શું આવશે કોમન કૌંસ 3x ઓછા 4 જે કૌંસમાં શું આવશે કે 4x ઓછા 3 = 0. therefore 3x ઓછા 4 = 0 અને 4x ઓછા 3 = 0. therefore 3x = કેટલા થાય 4. તેથી x બરાબર કેટલા થશે 4/3. x ની વેલ્યુ મળી આપણને. એ જ રીતે તમે 4x = કેટલા થાય 3. therefore x બરાબર શું થશે 3/4. અહીંયા x ની બીજી વેલ્યુ મળે. તો આ રીતે આપણે દ્વિઘાત સમીકરણમાં x² ની હારે એક પદ ગુણકમાં હોય તેના અવયવ પાડી શકીએ. હવે ઘણીવાર મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી આ ટાઈપના બધો આવે x² + x + 3 = 0. આ ટાઈપનું દ્વિઘાત સમીકરણ જ્યારે હોય તમને એમ કે આના અવયવ પાડો 3 ના અવયવ ભાગ પાડો તો એનો સરવાળો કેટલો આવે 1 આવે અને ગુણાકાર કેટલો આવે 3 × 3. હવે પ્લસમાં હોય એટલે દાખલા તરીકે આપણે -3 ગુણ્યા -1 કરીએ તો કઈ મેલ પડવાનું નથી. એટલે આના દ્વિઘાત સમીકરણ છે એમાં 3 ના એવા બે ભાગ ના પડે કે જેથી એનો ગુણાકાર 3 થતો હોય અને સરવાળો અથવા બાદબાકી 1 થતો હોય. આવા સંજોગોમાં જ્યારે ભાગ ના પડતા હોય કોઈ સંખ્યાના એ સમયે આપણે તમે 10મા ધોરણમાં બેઠા હતા દ્વિઘાત સમીકરણનો તમારે ઉપયોગ કરવો પડે. હવે દ્વિઘાત સમીકરણ શું હતું કે આને આપણે
કોની સાથે સરખાવી દેવાનું તો ax સ્ક્વેર વત્તા bx વત્તા c સાથે સરખાવી દેવાનું x સ્ક્વેર નો સહગુણક હોય તો મળે એ થાય b બરાબર 1 b બરાબર 1 અને c બરાબર કેટલા થાય 3 હવે તમારે આનો ઉકેલ મેળવવો હોય x ની કિંમત મેળવવી હોય તો તમને કઈ પદ્ધતિથી મળશે તો દ્વિઘાત સમીકરણથી મળશે સૌથી પહેલા તો કંઈક તમે વિવેચન b અથવા ડેલ્ટા કહેતા ડેલ્ટા ઇક્વલ ટુ મેળવો b સ્ક્વેર ઓછા 4ac આની કિંમત મળી જાય પછી તમારે શું કરવાનું છે x બરાબર -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર રૂટ ડેલ્ટા પર 2 અહીંયા કિંમત મેળવી લો x ની કાંઈક બે કિંમતો મળશે એક પ્લસ માં અને એક કાંઈક માઈનસ તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય વિસ્તરણમાં એના બે ભાગ ન પડતા હોય એ સમય દરમિયાન તમારે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો પડે ખાસ તમે ધોરણ 10 ની ટેક્સ્ટ બુક દરેક વિદ્યાર્થીઓ પાસે હશે તો તમે જે દ્વિઘાત સમીકરણ મેળવ્યા હતા એમાંથી કોઈ 5 દાખલાઓ કે જેમાં x ની વેલ્યુ મેળવવાની હોય એવા દાખલાઓ તમારે ઘરેથી હોમવર્કમાં કરવાના છે ફિઝિક્સમાં ઘણીવાર અમુકવાર કેમિસ્ટ્રીમાં પણ બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓને ખાસ કહું છું કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં પણ આ ટાઈપે દ્વિઘાત સમીકરણનું વિસ્તરણ છે પછી ઘણીવાર ડાયરેક્ટ અવયવ ન પડતા હોય તો દ્વિઘાત સમીકરણની મદદથી આપણે x ની વેલ્યુ મેળવવી પડે એનો તમારે અવારનવાર ઉપયોગ આવશે 11 અને 12 આમાં ખાસ કરીને ફિઝિક્સમાં અહીંયા જે ચાલે બેઝિક ગણિતમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બંને વિદ્યાર્થીઓ કરે અમુક વિદ્યાર્થીઓને એવું થતું હશે કે આ તો બધું આપણે ભણીને જ આવ્યા છીએ કાક સાહેબ નવું ભણાવે આપણે 2 વર્ષ માટે આવું ભણવાનું છે નવું પણ પાયાનું ગણિત આપણને આવડવું જરૂરી છે તો હવે આગળ જઈએ આપણે અને એનું 3 દાખલાઓ તમને હોમવર્કમાં આપી દઉં तो पहलो 2a स्क्वेर ओछा 19a ओछा 21 इक्वल टू 0 પછી બીજો 6x સ્ક્વેર વત્તા 5x ઓછા 6 ઇક્વલ ટુ 0 ત્રીજો તો આ બંને દાખલાઓ છે ઘરેથી તમારે લખીને તૈયાર કરવાના છે બીજું મેં તમને વાત કરી એમ દ્વિઘાત સમીકરણને અનુરૂપ આ ટાઈપના જે બીજ મેળવવાના દાખલાઓ હોય તમારે ધોરણ 10 ની ટેક્સ્ટ બુકમાંથી કોઈ પણ 5 દાખલાઓ ઘરેથી બે વાર લખીને તૈયાર કરવાના છે એના માટે સૂત્ર લાગુ પડશે એક x2 x ના સહગુણકો મેળવી નાખો abc પછી વિવેચકનું સૂત્ર મૂકો અને x ની બે કિંમત મેળવો तो विद्यार्थी मित्रों હવે આગળ આપણે અવયવ વિસ્તરણ સૂત્ર ઉકેલગણને અનુરૂપ એટલે કે x ની કિંમતો મેળવવાની ઘાત અને ઘાતાંક એના અમુક ઉદાહરણો જોઈએ હવે ખાસ મહત્વનું અને આગળ જતા તમારે ખૂબ જ ઉપયોગી ભૌતિક વિજ્ઞાન અને ગણિતના વિદ્યાર્થીઓનો ઉપયોગ થવાનો છે ત્રિકોણમિતિનો પાયાનો ખ્યાલ તમે લોકો જે 10મામાં ભણીને આવ્યા છો એ જ આપણે કરવાનું છે થોડુંક એનાથી વધારે કરશું બાકી 10મામાં તમારે જે 6 ત્રિકોણમિતિ વિધેયો આવ્યા હતા એટલે કે વાત કરીએ આપણે त्रिकोणमिति अंग्रेजी में क्यों हुआ आपने तो त्रिकोणोमेट्री એટલે કે ત્રિકોણોમેટ્રિક એટલે કે ત્રિકોણમિતિ ત્રિકોણોમેટ્રિક ફંક્શન એટલે કે ત્રિકોણમિતિ તો એનું આપણે જોઈએ તો તમે બેઝિકલી 6 ત્રિકોણમિતિ વિધિઓ વિશે ધોરણ 10 માં અથવા તો 9 માં અભ્યાસ કર્યો હશે એમાં 6 ત્રિકોણમિતિ વિધિઓ ક્યાં હતા કે પહેલું તો sin થીટા પછી બીજું cos થીટા ત્રીજું કે cosec થીટા ચોથું sec થીટા પાંચમું tan થીટા અને છઠ્ઠું cot થીટા તો એમ 6 ત્રિકોણમિતિ વિધિઓનો અભ્યાસ તમે ધોરણ 9 અથવા તો 10 માં કર્યો છે 10મા ચેપ્ટર 10મા ધોરણમાં તો આવે જ છે 9માની મને માહિતી નથી કે ધોરણ 10માં તમે આ 6 ત્રિકોણમિતિ વિધિઓ એની અનુરૂપ 3 નિત્ય સમૂહ આવે છે એની અનુરૂપ
કે આ જે ત્રિકોણમિતિય વિધિઓ છે એની કિંમતો એમાં ખાસ કરીને તમે 0 અંશ કે તમે એમ કે sin 0 અંશ sin 90 અંશ એ જ રીતે cos 45 30 અને sin એટલે કિંમતનો પણ તમે અભ્યાસ કર્યો હશે. એને ઘણા બધા દાખલાઓ પણ આવતા હતા. તો આગળ જતા આપણે આજે સૌથી પહેલા તો કે 6 ત્રિકોણમિતિય વિધિઓ બેઝિકલી ક્યાં છે અને કઈ રીતે એની કિંમતો મેળવવી હોય તો આપણને કઈ રીતે કિંમતો મળે એનો અભ્યાસ કરીએ. તો વાત કરીએ આપણે કે તમારી પાસે કોઈ કાટકોણ ત્રિકોણ હોય, સપોઝ કાટકોણ ત્રિકોણ તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, કોઈ ખૂણો કાટકોણો હોય, અહીંયા આગળ A, અહીંયા આગળ B અને C. તમે પાયથાગોરસનો પ્રમેય ભણ્યા હશો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. પાયથાગોરસનો પ્રમેય તમને શું કહેતું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તમારે છેલ્લી પરીક્ષામાં પણ પાયથાગોરસનો પ્રમેય પૂછાયો. ઘણા વિદ્યાર્થીઓને સમજવામાં થોડી ભૂલ પડી કારણ કે જનરલી તમે પાયથાગોરસનો પ્રમેય છે ABC માટે કરતા હો, ત્રિકોણ ABC માટે. ક્યાંક તમને 10મા ધોરણમાં કાંક ત્રિકોણ MNO અથવા તો LMN એમ કાંક આપ્યું હતું, પણ હતું તો પાયથાગોરસનું પ્રમેય જ છે. પણ અમુક વિદ્યાર્થીઓને થોડીક એમાં ભૂલ પડતી હતી અથવા તો ઘણાને આઈડિયા નહોતો એવો કે પાયથાગોરસનો પ્રમેય છે, પણ ખરેખર પાયથાગોરસનો પ્રમેય હતો. અહીંયા આગળ કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. અહીંયા આગળ કોઈ એક ખૂણો ધારી લઈએ આપણે, સપોઝ મારી પાસે કોઈ ખૂણો થીટા છે, તો આ જે છે થીટાની સામેની બાજુ AB છે એને શું કહેવાય? થીટાની સામેની બાજુ. BC છે એને શું કહેવાય? થીટાની પાસેની બાજુ. AC ને તમે શું કહી શકો? કર્ણ. તો AC જે છે તમારું શું થશે? કર્ણ થશે. તો અહીંયા કોઈ ખૂણો લીધો છે મેં સપોઝ થીટા, તો આ થીટાની કઈ થશે? સામેની બાજુ. એને આપણે શોર્ટમાં લખવું તો હું લખી શકું સાબા. આને શું કહેવાય? થીટાની પાસેની બાજુ BC ને, તો એને પાબા કહીએ એટલે કે પાસેની બાજુ. હવે આપણે 6 ત્રિકોણમિતિય વિધિઓ જોઈએ. તો પહેલું sin થીટા. હવે sin થીટાનું સૂત્ર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. sin થીટાનું મૂલ્ય તમારે મેળવવું હોય, કિંમત મેળવવી હોય, શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે સાબા છેદમાં કર્ણ. અથવા તો એને આપણે લખવું સામેની બાજુ કઈ છે તમારી પાસે AB. AB ના છેદમાં શું થશે? AC. એ જ રીતે બીજું વાત કરીએ આપણે cos થીટા. તો cos થીટા એટલે શું થશે? કે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે પાબા છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે તમારી પાસે? BC. ના છેદમાં શું થશે? AC. હવે વાત કરીએ ત્રીજું cosec થીટા. હવે cosec થીટા બરાબર લખવું તો શું થાય? ખરેખર કર્ણ છેદમાં સામેની બાજુ. તો cosec છે sin નું વ્યસ્ત થાય. cosec છે કોનું વ્યસ્ત છે? એટલે sin નું વ્યસ્ત છે. અથવા તો sin નું વ્યસ્ત શું થાય? cosec. cosec નું વ્યસ્ત શું થાય? sin. તો cosec થીટા બરાબર લખવું તો sin નું વ્યસ્ત. હવે વ્યસ્ત આપણને ખબર છે તમને 3/2 કોઈ સંખ્યા આપી હોય, તમને એમ કે 3/2 નું વ્યસ્ત મેળવો, તેનો છેદ છે એ અંશમાં, અંશ છે ક્યાં બી આવે? છેદમાં. તમને કોઈ સંખ્યા આપી હોય 3/2 એનું વ્યસ્ત મેળવવાનું કે તો શું થવાનું છે? 2/3. તો cosec થીટા એટલે શું થાય? cosec છે કોનું વ્યસ્ત છે? sin નું વ્યસ્ત છે. તો sin બરાબર શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો cosec બરાબર શું થઈ જશે? કર્ણના છેદમાં સામેની બાજુ. તો કર્ણ છેદમાં સામેની બાજુ ઇક્વલ ટુ લખવું હોય આપણે તો હું લખી શકું કર્ણ એટલે શું છે તમારી પાસે? AC ના છેદમાં AB. હવે વાત કરીએ sec થીટા. પાંચમું ત્રિકોણમિતિય વિધેય sec થીટા. sec થીટા છે કોનું વ્યસ્ત થાય? ખરેખર cos થીટાનો વ્યસ્ત થાય. તો cos એટલે શું થાય છે આપણને? કારણ કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો sec નો વ્યસ્ત cos છે. તો sec નો વ્યસ્ત શું થાય? cos. cos નો વ્યસ્ત શું થાય? sec. તો sec બરાબર લખવું તો 1/cos એટલે આનું વ્યસ્ત થશે. તો કર્ણના છેદમાં શું આવશે? એટલે કે પાસેની બાજુ ઇક્વલ ટુ કર્ણ તમારી પાસે શું છે? AC ના છેદમાં BC. હવે વાત કરીએ ચોથા ત્રિકોણમિતિય વિધેય, પાંચમા ત્રિકોણમિતિય વિધેય. પાંચમું ત્રિકોણમિતિય વિધેય શું છે આપણી પાસે? tan થીટા. tan થીટા એટલે ખરેખર શું થતું હોય? sin થીટા ના છેદમાં cos થીટા. tan એટલે શું થાય? ખરેખર તમે લોકો દસમામાં ભણીને જ આવ્યા છો. sin થીટા ના છેદમાં cos થીટા. sin થીટા બરાબર શું છે તમારી પાસે? સામેની બાજુ છેદમાં કર્ણ. cos થીટા બરાબર શું છે તમારી પાસે? પાસેની બાજુ છેદમાં કર્ણ.
અહીંયા એવું થશે સાબાના છેદમાં કર્ણ અને પાબાના છેદમાં કર્ણ આવું થશે આ બંને ગયા છેદના છેદ ઉડી શકે છેદના છેદ ઉડી શકે સામેની બાજુ છેદમાં શું આવશે પાસેની બાજુ ઇક્વલ ટુ લખવું સામેની બાજુ શું છે તમારી પાસે AB ને પાસેની બાજુ કઈ છે તમારી પાસે BC આ વાત કરી છે તો cot θ cot θ ને તમે બે રીતે દર્શાવી શકો એક તો કોસના છેદમાં sin એક તો હું લખી શકો તમે કોસના છેદમાં sin અથવા તો tan θ નો વ્યસ્ત તો tan બરાબર શું થયું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો cot બરાબર શું થાય પાબા છેદમાં સાબા એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પાસેની બાજુ શું છે આપણી પાસે અહીંયા આગળ BC સામેની બાજુ કઈ છે AB તો આ રીતે આપણે 6 ત્રિકોણમિતિય વિધિઓને વ્યાખ્યાયિત કર્યા ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આગળ જે વસ્તુ આપણે સમજી શકીએ કે cosec θ છે કોનું વ્યસ્ત છે sin તો cosec બરાબર લખવું તો આવું લખી શકું 1/sin પછી બીજી વાત કરીએ આપણે sin છે કોનું વ્યસ્ત છે તો કે cosec છે sin નું વ્યસ્ત sin છે ઈ cosec નું વ્યસ્ત તો ખાસ યાદ રાખવાનું તો આની બરાબર શું થઈ જાય 1/cosec θ આવું લખી શકું sin θ બરાબર જરૂર પડે તો હું લખી શકું તમે 1/cosec θ હવે વાત કરીએ cos તો cos નું વ્યસ્ત શું થાય તો કે sec નું વ્યસ્ત શું થાય cos તો cos બરાબર લખવું તો હું લખી શકું તમે 1/sec θ હવે sec નું વ્યસ્ત શું થશે cos 1/cos θ જો ને બબ્બે ત્રિકોણમિતિય વિધિની પેર હોય sin અને cosec ની પેર cos અને sec ની પેર ઈ જ રીતે આગળ tan અને cot ની પેર આવશે tan નું વ્યસ્ત શું થશે cot cot નું વ્યસ્ત શું થાય tan તો tan θ બરાબર લખવું તો હું લખી શકું 1/cot θ અને cot θ બરાબર લખવું તો હું લખી શકું 1/tan θ તો આ રીતે બબ્બે વિધિઓની પેર હોય છે ત્રિકોણમિતિય વિધિઓમાં બબ્બે વિધિઓની પેર હોય છે sin અને cosec ની પેર cos અને sec ની પેર tan અને cot ની પેર sin નું વ્યસ્ત શું થાય cosec cosec નું વ્યસ્ત શું થાય sin ઈ જ રીતે cos નું વ્યસ્ત શું થાય sec sec નું વ્યસ્ત શું થાય cos tan નું વ્યસ્ત cot cot નું વ્યસ્ત tan તો ખાસ આપણા મગજમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આ વસ્તુ યાદ હોવી જોઈએ હવે આ જે વ્યસ્તની વાત કરી એને અનુરૂપ 3 નિત્ય સમૂહ આવે છે ત્રિકોણમિતિમાં એ નિત્ય સમૂહ જોઈએ આપણે પહેલું નિત્ય સમૂહ જો ખાસ યાદ રાખજો તમને વ્યસ્તની માહિતી હોય તો આ નિત્ય સમૂહ તમને આપોઆપ યાદ રહી જાય કઈ રીતે મેં તમને કીધું sin અને cosec ની પેર છે cos અને sec ની પેર છે tan અને cot ની પેર છે વ્યસ્ત વિધિની વાત કરીએ તો sin નું વ્યસ્ત શું થાય cosec sin નું વ્યસ્ત શું થાય cosec અથવા તો cosec નું વ્યસ્ત શું થાય sin અહીંથી આપણે કેવું નવું નિવેદન મળે કે બે વ્યસ્ત ત્રિકોણમિતિય વિધિનો ગુણાકાર 1 થાય બે વ્યસ્ત ત્રિકોણમિતિય વિધિનો ગુણાકાર શું થાય 1 થાય તો પેલું નિત્ય સમૂહ બને sin * cosec sin θ * cosec θ બરાબર શું થાય જો ખાસ યાદ રાખજો બે વ્યસ્ત ત્રિકોણમિતિય વિધિનો ગુણાકાર હંમેશા 1 થાય કઈ રીતે મેં તમને વાત કરી sin એટલે શું થાય 1/cosec cosec એટલે શું થાય 1/sin અહીંયા આગળ કિંમત sin θ * 1/sin θ cosec એટલે શું થાય 1/sin થાય અહીં cosec એટલે શું 1/sin આ બેનો ગુણાકાર આ બે આવી જાય વધુ હું તો sin θ * cosec θ બરાબર શું થાય આ પેલું નિત્ય સમૂહ બે વ્યસ્ત ત્રિકોણમિતિય વિધિનો ગુણાકાર હંમેશા 1 થાય હવે બીજું આવું નવું નિત્ય સમૂહ મેં તમને વાત કરી sin અને cosec ની પેર હોય બીજી પેર કોની હશે cos અને sec ની તો cos θ * sec θ બરાબર શું થાય 1 cos θ * sec θ બરાબર શું થશે 1 ઈ જ રીતે કારણ કે જો અહીં વાત કરું sec છે sec θ બરાબર લખું તો હું લખી શકું તમને 1/cos θ તો sec નું વ્યસ્ત શું થાય cos cos નું વ્યસ્ત શું થાય sec અહીંયા આગળ cos * 1/cos એટલે 1 થવાનું પછી ત્રીજી પેર કઈ આવશે એટલે tan θ * cot θ તો tan * cot tan નું વ્યસ્ત શું થાય cot tan * cot θ = શું આવશે 1 તો આ રીતે બે વ્યસ્ત ત્રિકોણમિતિય વિધિનો ગુણાકાર 1 થાય sin * cosec બરાબર 1 cos * sec બરાબર 1 tan θ * cot θ બરાબર 1 આ દરેક વસ્તુઓ તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો ખાસ આપણે એકવાર રિવિઝન કરવાનું છે હવે જોઈએ આપણે આગળ તો આપણે 6 ત્રિકોણમિતિય વિધિઓની વાત કરી કે sin θ cos θ
કોસેક થીટા, સેક થીટા, ટેન થીટા અને કોટ થીટા. આગળ જતા આપણે ત્રણ નિત્ય સમૂહ જોઈએ. બે વ્યસ્ત ત્રિકોણમિતિ વિધિનો ગુણાકાર શું થતો હોય? હંમેશા 1 થતો હશે. એટલે sin * cosec બરાબર 1, cos * sec બરાબર 1, tan * cot બરાબર 1. હવે અન્ય તમે 10મા ધોરણની અંદર ત્રણ નિત્ય સમૂહ ભણ્યા હતા, તેના સૂત્ર લખાવી દઉં છું. પહેલું નિત્ય સંખ્યા આવું આવતું હતું તમારે 1 2 3. ચોથું નિત્ય સમ લખીએ આપણે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા. હમણાં વાત કરી આજે હમણાં આપણે છેલ્લા લેક્ચરની અંદર આનો ઉપયોગ આવ્યો હતો, ત્રીજા લેક્ચરની અંદર અવયવમાં. sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર શું થાય? હંમેશા 1. અને સાદી રીતે તમે અગાઉ ભણી આવ્યા છો 10મા ધોરણમાં, એટલે આપણે કરતા નથી. હવે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. તો આની અંદર પછી બીજા બે નવા સૂત્ર બને. એમાંનું પેલું વાત કરી તો હું cos સ્ક્વેર ની સામે જવા દઉં તો sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય? 1 ઓછા cos સ્ક્વેર થીટા. હજી આપણે વાત કરીએ તો cos સ્ક્વેર થીટા બરાબર લખવું આ તો આને આપણે a કહીએ અને શું કહીએ આપણે b. આ તમારું મેન સૂત્ર. cos સ્ક્વેર થીટા બરાબર લખવું તો હું લખી શકું તમે કારણ કે હું sin સ્ક્વેર ને સામે લઈ જાઉં 1 ઓછા sin સ્ક્વેર થીટા. હવે વાત કરીએ પાંચમું તો મેન પાંચમું નિત્ય સમ sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1. તો tan સ્ક્વેર થીટા નું સામે જવા દો એટલે તમને નવું એ સૂત્ર મળશે. tan સ્ક્વેર સામે જે sec સ્ક્વેર થીટા બરાબર શું થાય? એટલે 1 + tan સ્ક્વેર થીટા. અને tan સ્ક્વેર થીટા બરાબર લખવું હોય તમારે તો tan સ્ક્વેર ને હું સામે જવા દઉં અને 1 ને આ બાજુ લઈ tan સ્ક્વેર સામે જાય એટલે કાકા આવું બચે sec સ્ક્વેર થીટા ઓછા 1 આ બાજુ tan સ્ક્વેર ને ક્યાં જવા દેવું? સામેની બાજુ. માઈનસ થી ચોથી જે પ્લસ અને લખવું હોય તો આપણે આ લખી શકીએ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય? કે sec વર્ગ થીટા ઓછા 1. સમજ્યા? આને બરાબરની સામે લઈ જવાનું tan ને અને 1 ને બરાબરની આ બાજુ લાવવાનું. એ જ રીતે છઠ્ઠું નિત્ય સમ જોઈએ આપણે તો cosec સ્ક્વેર થીટા ઓછા cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો cosec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય? 1 + cot સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થશે? એટલે 1 ને આ બાજુ લઈ લો તો cosec સ્ક્વેર થીટા ઓછા 1. cot સ્ક્વેર થીટા બરાબર શું થશે? cosec સ્ક્વેર થીટા ઓછા 1. જે રીતે કહ્યું ને કે હું cot ને સામે લઈ જાઉં અને 1 ને બરાબરની આ બાજુ લઈ જાઉં. તો આ જે ત્રણ મેન નિત્ય સમૂહ છે ને બબેના પેટા સૂત્ર છે આપણને આવડવા જોઈએ. આનો 12માં તમારે મેક્સિમમ ઉપયોગ આવશે. 11-12 ફિઝિક્સની અંદર ઘણીવાર તમારે ડગલે ને પગલે આનો ઉપયોગ આવશે. બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓએ પણ ખાસ ધ્યાન કરવાનું છે. તમે લોકોએ ભણેલું જ છે પણ બધું એકવાર આપણે રિવિઝન કરીએ. વિશેષ હું નથી કરતો પણ અહીંયા આગળ જે તમે ભણ્યા છો એને આપણે થોડું રિવાઇઝ કરી નાખીએ. તો અહીંયા આગળ આજે આપણે નિત્ય સમૂહ એટલે કે બે વ્યસ્ત ત્રિકોણમિતિ વિધિનો ગુણાકાર હંમેશા શું થાય? 1. પછી ત્રણ આપણે મેન નિત્ય સમૂહ જોઈએ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. એને અનુરૂપેના બે પેટા સૂત્ર sec સ્ક્વેર થીટા ઓછા tan સ્ક્વેર થીટા બરાબર 1. એને અનુરૂપેના બે પેટા સૂત્ર cosec વર્ગ ઓછા cot સ્ક્વેર બરાબર 1. એને અનુરૂપેના બે પેટા સૂત્ર આ બધા ઘરેથી બબ્બે વાર લખીને તૈયાર કરવાના છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળ જતા ત્રિકોણમિતિમાં કિંમતો તમારે આવતી કે ભાઈ 0 અંશની કિંમત 90 અંશની 45 30 60 તો એ તમારે જોઈને આવવાની છે. તો એને થોડી વધારાની કિંમતો અને આગળ એક આપણે એકમ વર્તુળ એટલે કે બે ટોપિક નાના નાના છે, બે લેક્ચર જેવું કામ છે એ મેથ્સ બેઝિકમાં કરી અને પછી આપણે મેથ્સ એટલે કે 11મું મેથ્સ ખાસ કરીને એ ગ્રુપ માટે સ્ટાર્ટ કરશું. નમસ્તે.